જૂનાગઢ જેલમાં ભડકો થયો છે કેમ કે ગોંડલના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં વીઆઈપી સુવિધાઓ મળતી હોવાના આક્ષેપો સાથે 40થી વધારે કેદીઓ ભૂખ હડતાલ પર બેઠા હતા અને આ પછી જૂનાગઢ જેલના અધિક્ષકે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। જો કે હવે ફરી એકવાર જૂનાગઢ જેલમાં કેદીઓ ભૂખ હડતાળ પર બેસી ગયા છે અને હવે જૂનાગઢ જેલના સર્કલ નંબર 1ના 50થી વધુ કેદીઓ આ ભૂખ હડતાળ પર ઉતરતા જેલ તંત્ર માટે માથાનો દુખાવો ઊભો થયો છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જૂનાગઢ જેલમાં એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જેલમાં બંધ છે। અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં બધી જ સુવિધાઓ મળે છે તેવા આક્ષેપો થોડાક સમય અગાઉ અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે પણ કર્યા હતા। તો આજથી 5 દિવસ અગાઉ 40થી વધારે કેદીઓ અને સિપાહીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને એ સમયે જેલ અધિક્ષકે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। તો હવે ફરી એકવાર જૂનાગઢ જેલના સર્કલ નંબર 1ના 50થી વધુ કેદીઓ હડતાળ પર ઉતર્યા છે। જૂનાગઢ જેલના કેદીઓનો આરોપ છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સ્પેશિયલ સુવિધાઓ આપવામાં આવે છે જેના કારણે જૂનાગઢ જેલમાં મામલો બિચક્યો છે। સામાન્ય કેદીઓનો આરોપ છે કે તેમને જેલના નીતિ નિયમો મુજબની પૂરતી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી। આ ભેદભાવના કારણે કેદીઓને અન્યાયની લાગણી સાથે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે। પરંતુ હવે જૂનાગઢ જેલના અધિક્ષક ડીએમ ગોહિલે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે કેદીઓએ આવેલા ટિફિનમાંથી જ બપોરનું ભોજન કર્યું છે। સાથે જ અનિરુદ્ધસિંહ રીબડાને કોઈ વિશેષ સુવિધા આપવામાં આવતી નથી। અનિરુદ્ધસિંહ રીબડાને હાઈ સિક્યુરિટીમાં અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે અને તેમની સાથે અન્ય પાકા કામના અને જૂના કેદીઓ જે લાંબા સમયથી જેલમાં સજા ભોગવતા હોય છે તેમને પણ રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત કેદીઓની કેટલીક માંગણીઓ ગેરવ્યાજબી છે પરંતુ તેમની વ્યાજબી માંગણીઓને સ્વીકારીને ભૂખ હડતાલ સમાપ્ત કરવામાં આવી છે, જેમ કે તેમની બેરેકમાં અગરબત્તી કરવા દેવામાં આવે અને હવે આ માંગણી એ જેલ તંત્ર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે। આમ હવે જૂનાગઢ જેલમાંથી જે ભડકો થયો હતો તે હવે શાંત થયો છે। જૂનાગઢ જિલ્લા જેલની કેદીઓની સમાવવાની ક્ષમતા માત્ર 250 કેદીની છે પરંતુ હાલમાં જેલમાં 500થી વધારે કેદીઓ બંધ છે અને ઓવર કેપેસિટી પણ કેદીઓમાં અસુવિધા અને અસંતોષનું એક કારણ હોઈ શકે છે। વાત કરીએ અનિરુદ્ધસિંહ જાડેજાની તો તેઓ એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં તેમની સજા માફી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા હાલમાં તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે। આ અગાઉ અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે જૂનાગઢ જેલના અધિક્ષક ડીએમ ગોહિલ પર આરોપો લગાવ્યા હતા કે તેઓ જબરજસ્ત રીતે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં બધી જ રીતની સુવિધાઓ આપે છે અને સહાય આપે છે, મોબાઈલ ફોન વગેરેની। મનીષ ખૂટના આ પત્રથી પોલીસ કોડે જૂનાગઢ જેલમાં રેડ પાડીને અનિરુદ્ધસિંહ જાડેજા પાસે જે મોબાઈલ ફોન અને અન્ય જે સાધનો હતા તેને જપ્ત કરીને એફએસએલને મોકલી આપ્યા હતા અને આ પછી મનીષ ખૂટે આ ફરિયાદ સાથેનો પત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારને પણ લખ્યો હતો। તો થોડાક સમય અગાઉ અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે અને હવે એ સંભાવના છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આવનારા સમયમાં અમિત ખૂટ કેસમાં જામીનને લઈને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે। પરંતુ હવે જૂનાગઢ જેલમાં જ ભડકાની ખબર આવી છે કે 50થી વધારે કેદીઓ અનિરુદ્ધસિંહ જાડેજાને જે સ્પેશિયલ સુવિધાઓ મળી રહી છે, સ્પેશિયલ સહાય મળી રહી છે તેના વિરુદ્ધમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા અને પછી જેલ અધિક્ષકે સમજાવટથી મામલો થાળે પાડ્યો છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।